તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં રહીશો ને. વાગી ગયા જો હવાના 9 વાગ્યા છે ને બા ને અમારા પપ્પા જો મૂકવા જાય છે. મારા પપ્પા જાય ને મામાને ઘરે. આજ મારા મામાના ઘરે બા ને આટો મારવા જવું છે. પાછા આવે લેતો હોય 2 દિવસ ભલે રોકાતા હોય. એટલે આજ રવિવાર હતો ને મોહનની ઘરે હતા કે લાવ કીધું ને કેતા જવું છે તો આવેલો જો આવું છે. પાછા લેતો હોય ને રોકો 2 દિવસ ભલે રોકાય. મામાના છોકરા એકાદા મેળવી જશે. મામાન ઘરે મૂક્યા નાને તો ઓછો જાવ વધારે જતા ને તો વધારે છે. સારું હાલો જાઓ. લઈ જાય હે બા ને મૂકવા. બા રોકાય છે ને તો રે મૂકતા આવશે ને હમણાં પાછા. હાલો અમે હવે 3 વાગ્યા હે ઘરે. એને આને કઈ યાદ જ ન રહેતું. તમને એમ કે રામ રામ જય માતાજી ન રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો ને અમે 3 જણા ઘરે હે ને જો આહાર ખાવાનો હે લેવા છે બધે થોડે આવતા રહ્યા હે ને હવે આટા માસુ કડી ગાડી દેશે ને બાર આશું કે ઘરે ગાડી કઈ કામ છે ફોન જોઈશું જોરથી આવા પીના જલસા કરવાના બે. હા ઈ કરો ટીવી જોવો ને ફોન જોવો એમ નહીં. આ જલા હું કેવા ગરુ જે હે ગામ ને વાયા ચેલા સકડો લે એવું કરવા ગયા. આજે મારા 3 જણા આટા ફેરા રાખ્યો ટોરલ નીંદ નાખીને પાડીને પછી ખાટલા ટાઈમ ભૂવા રિક્ષા જો અહીં પડી આપણે રિક્ષા લઈ જા તો બા એક દોતર લખે આખી રિક્ષા ખોટી અહીંયા લઈ જાય નકતો રી રિક્ષા લઈ જા એટલે તાર પપ્પા જે હે મામા ઘરે મમ્મી આપણે કઈ ફરવા જાય. હાલો આપણે કઈ ફરવા જાય વાડી રિક્ષા લઈ ક્યાં જઈશું? વાડીમાં કોણ નાખશે? હારો હાલો. અહીંયા જો અમારે બે ગયા હે. કામ કઈ હે નહીં ને એટલે ખાટલો ટારીને હવારના જ કરી. લીલા લેર છે. એમાં નિખિલ જો આવી ગયો છે. ક્યાં ભણતો હતો? નિશાળ નું નામ શું? હા એ નિશાળે ભણતો હતો. એટલે એને હવે રજા છે થોડાક દિન એટલે એ ઘરે વી આવ્યા છે. અને અમારા જો ધોરો થઈ ગયો નિખો. ઉભારી જો અમારા રે ને યાર ભૂલી જ જાય. પોલ ખેર કે હું રહીશ ને આજ કોલે ભૂલી જાય. આ અમાર છોડી જો આઈ રહી એમાં ડુંગળી આવે. તીખા નો તીખા નો તીખા મમરા નો ખવાય. હાલો આપડે બકાલું લઈ લે. ગીત ચાલુ સિંધાબેન એટલે વિડીયો નહીં ઉતાર્યા. બપોર ચડી ગયા ને જો ભૂખા થઈ ગયા બપોરા કરી નાખી. અને જો હે આપણે રેસીપી વિડીયો બનાવ્યો હતો તમે જોયો હોય કે ન જોયો હોય. હવે આ કાના પેલા આવી ગયો હોય છે ને કા પછી આવશે. બનાવી તો આપણે જો ભાજી પાવભાજીની ભાજી આવે ને એ બનાવી હાઈ ક્લાસ મજાની બની. શાખો જોઈ કેવી કે એન બાજુ જો અમારે દેવાંશી ખાવા મેં કેવી છે ને જો લીંબુ નાખવાનું તો લીંબુ નાખવાનું. કેવી હે દેવાંશી તમે જ શાખો. એવું એ કે ગોરમાં નો ના પાડે આપણે ખાય તો. કેવી બની? હા જો રોટલી છે સાસ છે ભાજી છે ને એવું બધું. હાલો વિયાવો બપોરા કરવા હોય તો બાકી અમે ખાઈ લઈ. અમે 3 જણા હે ને દેવાંશી એક આવી. હા મારા પપ્પાની ગયા ગામ.
એના મામા કરે બપોર કરીને આવ્યા તો ઉપણામાં આવે નક્કી નહીં. તો હારું હાલો બપોરા કરી લઈ હવે ને તડકો જો કેટલો થઈ ગયો છે બહાર વાદરા હે ક્યારેક આડા આવી જાય ને તો સાંજે 12:30 થઈ ગયા અને હું બા ને મામા ને ઘરે મેલી અને ચા પાણી પીને પેલા જ્યાં અહીંથી મનીષાની ઘરે અહીંયા ચા પાણી પીને પછી મામા ને ઘરે હરોડી અહીંયા ચા પાણી પી ઘણી વાર બેહી પછી હું વહી આવ્યો અને બા આજનો દી લગભગ રોકાય છે. કાલે હવે કાં મામાના છોકરાને મેલી જાય છે ને કાં પછી અમારા જમા અહીંયા એ મેલી જાય છે ને ફાઇનલી અત્યારે હું ઘરે પહોંચી ગયો. બપોરા કરવા અહીંયા નહોતો રહ્યો ને અહીંયા બપોરા કરું છું. જો તો ભાજી બનાવેલી છે પાઉં જેવી ભાજી પાઉંમાં આવે ને એ મેલી ભાજી સાઈઝ છે રોટલી છે આમાં છે ને શાક દૂધી આમાં ભાજી છે. જો ભાજી બનાવી નાખી એમ ને ભાઈ તો પછી ખાઈ લીધું તમે તમારા મામા ઘીરે બપોર કરીને આવશે અમે તમારી વાટ નથી જોઈ એવું એમ થઈ કે ખાઈ લીધું કીધું હવે ખાઈ લ્યો પપ્પા હાંજે આવશે ને કદાચ એવું લાગે ને મામાને ઘર સારું લાગે તો રાતે રોકાઈ જાય જ્યાં નહીં અમે કેમ રાતે રોકાઈ જાય અમને તમે રોકાવા નથી દેતા ને અમે તો રોકાઈ જાય આથી ચાલો લ્યો ખાઈ લીધું નીકળો નાસ્તી કીધું રોકાય છે. તમને રોકાવો ન દો હું થોડો રોકાવ રોકાણ કારણ કે જાતા ઓછા હોય ને એટલે પછી સારું ન લાગે. અને અમે માથે હતું એટલે હા અહીંયા કેટલી 18 કામ હોય એટલે પછી રોકાય ન હતી. અને ફોન અહીંયા હારે નતો લઈ ગયો કારણ કે આપણે છે જ એક મોબાઈલ ગરીબ માણસ કેવું વિડીયો સપોર્ટ કરે એટલે બીજો મોબાઈલ લઈ આવી રિક્ષા આવી જાય. હવે મોબાઈલ બાકી રહ્યો મોબાઈલ આવી ગયો તો રિક્ષા નો આવે. હા કારણ કે સારો ફોન લેવો તો પણ રિક્ષા લેવી જાય એટલે એ બધું એક બાજુ. હાલો બપોરા કરવાય ને તો આવી જાવ ભાજી ખાવા બહુ મસ્ત મજાની બનાવી. તો હવે હાન પડી ગઈ હે ને અમારે જો એક જણું અહીંયા રસોઈ કરે છે ને એક જણું અહીંયા એટલે આપણા જ વિહામો થઈ ગયો. રોટલી જો અમારા રંજીબેન ને રોટલી કરી નાખી. કેટલીક રોટલી બનાવેલી વાહ વાહ. આમ જો ઓલી રોટલી તો વાર ભરી જાય છે નકર. અમારા રંજીયા જ વારું નું રાંધી વાર્યું. મજા આવે ને રાંધવાની કેવી મજા આવે કા સારું લાગે બોલ. હરો જવાર અમારે અંજુડીને વારું નું રાંધવાનું કા તું જયારે તે કે છે મમ્મી રાયડું બહુ નાખો હો કે ડબરું લઈ જાવ ના લઈ જાવ ને રોટલી અસલ મજાની તમને ખાઈ એવી કુણી કુણી માખણ જેવી અંજી રોટલી બતાય આખી થાળી થપો કરી નાખ્યો છે. લાઈટ કરતા મને આવડશે નહીં અંજી લાઈટ કરી દે તો જો આ થપ્પો કરી નાખ્યો રોટલી નો આખી મસ્તીની બીની વાંજી રોટલી જો વાહ વાહ. ના રે ના કાશી કઈ નથી. કેટલી 1 2 3 4 5 6 7 8 9 11 રોટલીમાં ધરે દઈશું. આખું ઘર ખાઈ લઈશું. હવે પૂરી થઈ જાય ને રોટલી. હા ગભરું ની હોતે. હવે અમારા મોહન ઓલ બાજુ બનાવે શાક. આપણે તૈયાર વાળું કરવાની છે. કેટલાક પોગ્યું શાક જોઈ જુઓ તો ના ખબર પડતી સમય છે તો લઈ દો. શું એમાં નાખ્યું હું કરે છે એમને ટાટું હતું ઊનું કરે ખાવાનું મજા આવે. હા કીધું આપડે બપોર ભાજી બનાવી હતી કરી નાખી એટલે ખાવાનું મજા આવે. ને બા જ્યાં ગામ એટલે 4 જણા હાય વાર કરો 4 જણા હાય અમે કીધું. હા શાક કઈ બનાવ્યું નહીં. ઊની રોટલી કેવી હે તાર બોને બનાવી કુણી કુણી માખણ જેવી કાંઈ કાશી નથી ખાઈ જાય એટલે અસલ મજાની ખબર પડશે અમને. નાલ બાજુ જો બેહી ગયા હે વારું કરવાનું વાટ જોઈને બેઠા કાઢીને છોડી રાંધી એટલે ગફરુભાઈ હુઈ ગયા હે. પાડોશી બે આવી હે મેં બનાવી તો વળી ખારાય થાય. 3 રોટલી ખાઈ જઈશું. 3 નહીં લગભગ 4 રોટલી ખાઈ જઈશું. એમને હાલ બાજુ અમારે ભેંસું ને જો વારું દેવાય જાય એને વારું કરી લીધી. આ પેન થોડીક જાજી ને નાખી હોય ને
એટલે થોડી જો ખાય હે ને બીજી હંથી જા માયકી થોડી બાંધી થોડી બંધારા જેવા આવે ને હલો પછી વારું કરી લે ગભરૂભાઈ વાટ જોઈને બેઠા હે કે આજ હોયરા મેવી આવે છે ને હજી બેન રોટલી કરે એટલે અહીંયા આવીને બેસી ગયો નકર તો ઠેઠ હું અહીં બેહ્યા શેટો 10 થઈ ગયા ને અત્યારે આપણે જો વારું કરવા બેઠા કેરી શેરી મેલેલી છે બાકી આ અંજીની અંજી જે આવી રોટલી કરી છે અંજુ બેને રોટલી કરી જો આ રહી થોડીક લાંબી નહીં આ લાંબી આ રહી હારી આ થોડીક લાંબા જેવી છે અને આવડી કંઈક ઠીક છે આ એક પાર્કના નકશા જેવી છે શીખતા વાર લાગે એમાં એવું અમે બે જ બાકી બા તો ગામ જે છે અંજન મોહન બે વારું કરી લીધી અને અમે બે વાયા રહી ગયા અને ગોરચન પાસે મોટા ભાઈને ટ્રેક્ટર રાખવા આવ્યો હતા પછી અહીં બેઠા રાતે ચડી ગયા અત્યારે જઈએ અમે અત્યારે વારું હાલો વારું કરી આવી જાવ અંજુબેનની કળેલી રોટલી ખાવા આ બ્લોગ અહીંયા કરી પૂરો વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજે બસ આવું હતું મળીએ મારો બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.